હું રાજીવ નગીનદાસ શેઠ, મેટ્રોપોલિટન એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર. અમારે ત્યાં જે 23 તારીખના અકસ્માત થયો હતો તે બાદ 15 વ્યક્તિઓને તરત જ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે માટે મને પોલીસ પ્રશાસન તથા રાજ્ય સરકારશ્રીને ઘણું જ સારું માર્ગદર્શન મળ્યું છે. આ તમામની સારવાર અલગ અલગ હોસ્પિટલમાં થઈ રહી છે. જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા એમના માટે અમને ઘણું જ દુઃખ છે અને ઘણી સંવેદના છે, અને આ બાબતે એમને પૂરતું કોમ્પન્સેશન આપવા માટે અમને પોલીસ પ્રશાસન તથા ગુજરાત રાજ્ય સરકારનું ઘણું માર્ગદર્શન મળ્યું છે. જે દર્દીઓ સારવાર હેઠળ છે એમની પહેલા દિવસથી પ્રોપર સારવાર થઈ રહી છે. તમામ પૈસાની ચૂકવણી થઈ ગઈ છે અને એ સારવાર જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી થતી રહેશે.